વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર, જેમાં ચેપ્ટર નંબર 1 સૂચક આંક, જેમાં આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક ભણી રહ્યા હતા. તો હવે જેમની અંદર સ્વાધ્યાય 1.4 પેજ નંબર 38 ઉપર દાખલા નંબર 1 આપણને આપવામાં આવેલો છે. જે દાખલો અત્યારે આપણે હવે ગણવાનો છે, તો એમના માટેની રકમ આપણે સૌ પ્રથમ સમજશું. તો જેની અંદર રકમમાં સૂચના છે, એક પોઈન્ટ નવીન પણ આની અંદર સમજવાનો છે, એટલે ખાસ ધ્યાન રાખજો કે મધ્યમ વર્ગના કુટુંબોની અંદાજપત્ર તપાસ પરથી નીચે મુજબ માહિતી મળે છે. તે પરથી વર્ષ 2013ના સાપેક્ષમાં, એટલે વર્ષ 2013ને આધાર વર્ષ તરીકે લેવાનું થાય, વર્ષ 2015ના જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર જણાય છે તે સૂચક આંક મેળવી જણાવો. જો તમારે એને જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર જણાય છે એના માટેની વાત અહીંયા આપણને કરેલી છે. તો એની માટે ગણવાનો છે સૂચકાંક, કેમ કે જીવન નિર્વાહ ખર્ચમાં ફેરફાર જોવા માટે એને સૂચકાંક ગણીને કહેવાનું છે. એટલે કહેવાનો મતલબ અહીંયા એવો થાય છે કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તમે ગણો. એટલે એક પહેલાં તો આ રકમ ઉપરથી આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે એ ગણવાનો થશે. હવે ત્યારબાદ આગળ વધી, જો વર્ષ 2013 દરમિયાન કોઈ એક કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક ₹15,000 હોય, તો વર્ષ 2015ના દરમિયાન જરૂરી ખર્ચપાત્ર સરેરાશ માસિક આવકનો અંદાજ મેળવો. આ આપણે સરેરાશ માસિક આવક આધાર વર્ષને સાપેક્ષમાં ચાલુ વર્ષ માટેની શોધવાની છે, પણ એ પછીનો પ્રશ્ન છે. પહેલાં આપણી પાસે 2015 ચાલુ વર્ષનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક હશે તો જ આગળ બાકીની ગણતરી થશે. એટલે આપણે સૌ પ્રથમ સૂચકાંક માટેની ગણતરી કરશું. હવે પહેલાં એના સમૂહ આપ્યા છે: ખોરાક, બળતણ, વીજળી, ભાડું, કપડાં અને પરચુરણ. આ જીવન જરૂરિયાતની વસ્તુઓ માટેના સમૂહ છે, એટલે એના ઉપરથી આપણે જીવન નિર્વાહ સૂચકાંક ગણશું. ત્યારબાદ ભાર આપેલો છે. ત્યારબાદ 2013નો ખર્ચ. હવે જો મિત્રો, એક વસ્તુ અહીંયા તમારે સમજવાની છે, દાખલો આખો ખર્ચ માટેનો છે, એટલે અહીંયા ખર્ચને તમારે એના ભાવ તરીકે ધ્યાનમાં લેવાનો થાય. ખર્ચને ભાવ તરીકે ધ્યાનમાં લેશો એટલે આધાર વર્ષનો આ ભાવ કહેવાય, એટલે એને કહેવાય P0. ત્યારબાદ 2015નો ખર્ચ એ ચાલુ વર્ષનો ખર્ચ કહેવાય. તો ચાલુ વર્ષના ખર્ચને તમે ધ્યાનમાં લેશો એટલે જેના માટે આપણે ચાલુ વર્ષનો ભાવ ધ્યાનમાં લેવાનો છે, એટલે જેની સંજ્ઞા થાય P1. આ એમની બે સંકેતો અત્યારે બનેલા છે, અને ભાર એટલે તો આપણને ખબર જ છે, W. તો આ પ્રમાણે પહેલાં આપણે અહીંયાથી રકમ દાખલો ગણવા માટે કોષ્ટકની અંદર લખી. તો હવે કોષ્ટકની અંદર W આપ્યા છે, P0 આપ્યા છે, P1 આપ્યા છે. પહેલાં એક સૂચના સમજાવી દઉં, કેમ કે અહીંયા જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક કઈ રીતે ગણવો એનો ઉલ્લેખ નથી. તો આપણે રકમ ઉપરથી જોઈ લેવાનું કે રકમમાં શું છે, ભાર. ભાર એટલે W આવ્યો, તો ફરજિયાત IW વાળી રીતનો ઉપયોગ કરી અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપણે ગણવાનો થાય. તો હવે એના માટે પહેલાં સમૂહ લેખા. W એટલે ભારની વિગત તમામ લખેલી છે, 45, 15, 10, 20, 10. પછી P0 એટલે આધાર વર્ષનો ખર્ચ, જેને આપણે અહીંયા ભાવ તરીકે લીધેલો છે, 3,000, 1,450, 1,500, 600 અને 1,600. ત્યાર પછી ચાલુ વર્ષનો ખર્ચ એટલે ચાલુ વર્ષના ભાવ તરીકે ધ્યાનમાં લેવાનો છે, 3,900, 1,850, 2,400, 900 અને 1,920. હવે IW વાળી રીત જો તમારે ઉપયોગમાં લેવી હોય તો આપણી પાસે હજુ I નથી, તો એની માટે પહેલાં આઈનું સૂત્ર મૂકવું પડશે કે I બરાબર P1/P0 એને ગુણ્યા 100. તો પહેલાં આપણે I1 માટેની ગણતરી કરશું, તો જેના માટે P1/P0 આ બંને કિંમતોના ભાગાકાર અને એને ગુણ્યા 100. એટલે 3,900 એને ભાગ્યા 3,000, એટલે એનો જવાબ તમને મળશે 130. ત્યારબાદ આપણે આગળ વધશું. તો આગળના સમૂહ માટે બળતણ વીજળી માટે આઈની ગણતરી કરીએ તો P1 છે 1,850, એને ભાગ્યા
P0 છે 1450 એને ગુણ્યા 100 એટલે જવાબ આવશે 127.59. અહીંયા 59ની જગ્યાએ માત્ર 127.6 પણ તમે લઈ શકો છો, તો અહીંયાથી 9 નીકળી જશે. ચાલો ત્યારબાદ આગળ વધી. તો હવે બળતણ વીજળી પછી આવશે હવે ભાડા માટે. તો હવે એના માટેની ગણતરી કરવી હોય તો P1 છે 2400 છેદમાં P0 છે 1500 એને ગુણ્યા 100 એટલે જવાબ આવશે 160. ત્યારબાદ આપણે કપડાં માટે જોઈએ તો કપડાની અંદર તો જેની માટે P1 છે 900 P0 છે 600 એને ગુણ્યા 100 એટલે જવાબ આવશે 150. ત્યારબાદ હવે છેલ્લું પરચુરણ ખર્ચ માટે જોઈએ તો પરચુરણ ખર્ચની અંદર P1 છે 1920 અને P0 છે 1600 એને ગુણ્યા 100 બેનો ભાગાકાર કરી ગુણ્યા 100 એટલે જવાબ આવશે 120. તો આ પ્રમાણે આપણને પહેલાં આઈ માટેનું કોલમ મળ્યું છે. હવે આપણે એમના ઉપરથી IW જે આપણા સૂચકાંકના સૂત્રમાં મૂકવા માટે કામ લાગશે, કેમ કે આપણું સૂત્ર એવું છે I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. અહીંયા સિગ્મા W તો મળી જાય છે, આ તમામ રકમોનો સરવાળો કરીએ એટલે એને સિગ્મા W કહેવાય, જે મળે છે 100. હવે આપણે આગળ ગણતરી કરવાની છે IW માટેની. તો હવે બે કિંમતોના આપણે ગુણાકાર કરશું. તો જોઈએ અહીંયા એક પછી એક કિંમત લેતા જાય અને એમનો ગુણાકાર છે એ આપણે કરતા જઈએ. તો સૌ પ્રથમ પહેલો જ ગુણાકાર આપણે કરવાનો છે, તો જેની અંદર IW બેનો ગુણાકાર કરો એટલે 45 એને ગુણ્યા 130 એટલે જવાબ આવશે 5850. ત્યાર પછી આગળ જોવા જશું તો 15 અને એને ગુણ્યા આઈની કિંમત 127.59 એટલે એનો જવાબ આવશે 1913.85. ત્યારબાદ આગળ જોવા જશું તો ડબલ્યુની કિંમત 10 અને એને ગુણ્યા આઈની કિંમત 160 બેનો ગુણાકાર કરો એટલે જવાબ મળશે 1600. ત્યાર પછીના સમૂહ કપડા માટે હવે આપણે જોવા જશું તો એના માટે સૌ પ્રથમ W છે 20 અને I છે 150 બે કિંમતોના ગુણાકાર એટલે એનો જવાબ આવશે 3000. અને છેલ્લી કિંમતની ગણતરી આપણે કરીએ તો Wની કિંમત છે 10 અને Iની કિંમત છે 120 બેનો ગુણાકાર એટલે 1200. ચાલો આ પ્રમાણે મિત્રો સૌ પ્રથમ IWનું કોલમ આપણે બનાવી નાખ્યું. હવે આપણે કરવાનો છે એમનો સરવાળો. તો હવે એમનો સરવાળો કરીએ એટલે આખા કોલમની કિંમતનો સરવાળો એટલે આગળ સિગ્મા લાગે. સિગ્મા IW બરાબર 13563.85. કદાચ તમને દેખાતું ન હોય તો આ નીચે રકમ એના માટે જ લખી છે 13563.85 IWના કોલમનો સરવાળો થાય. હવે કોષ્ટક બની ગયું એટલે આગળ વધી તો હવે એમનું સૂત્ર મૂકીને આપણે ગણતરી કરવાની થાય છે. તો હવે એમના માટેની આપણે ગણતરી કરી તો જોઈએ અહીંયા ચાલો સૌ પ્રથમ એના માટે એનું હેડિંગ લખી નાખવાનું કે કૌટુંબિક અંદાજપત્રની રીતે અથવા કૌટુંબિક બજેટની રીતે સૂચક આંક, અથવા તો અહીંયા આખું લખી શકો કે કૌટુંબિક બજેટ અથવા અંદાજપત્રની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક. આ રીતે આખું હેડિંગ પણ લખી શકાય. આ સૂત્ર કૌટુંબિક બજેટનું છે. તો એનું સૂત્ર I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. તો જેની કિંમત કોષ્ટકની અંદરથી લીધી છે કે સિગ્મા IW હમણાં જ આપણે એનો સરવાળો કર્યો હતો 13563.85 અને સિગ્મા W એનો સરવાળો હતો 100. બંનેનો ભાગાકાર કરો એટલે Iનો જવાબ મળશે 135.64. હવે આપણને એક દાખલાની અંદર જવાબ માગેલો હતો કે જેની અંદર તમને કીધેલું હતું રકમમાં કે સૂચક આંકમાં જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર થયો છે તે જણાવો. એટલે ટૂંકમાં આપણે હવે એના સૂચક આંકનું અર્થઘટન પણ લખવાનું છે. તો હવે એને માટે આપણે એનું અર્થઘટન લખવું હોય તો અહીંયા 135.64 જવાબ આવ્યો છે એટલે એને 100 સાથે તમે સરખાવો એટલે એની આપણને જવાબ મળે કે આધાર વર્ષનો સૂચકાંક 100 હોય છે. અત્યારે આપણે ગણ્યો 135.64 આવ્યો તો વધ્યો છે સૂચકાંક. કેટલો વધ્યો તો આધાર વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષમાં ટકાવારી વધારો અને ટકાવારી સ્વરૂપમાં દેવાનું હોય એટલે 135.64 મળેલો સૂચકાંક એમાંથી આધાર વર્ષનો 100 બાદ એટલે વધારો થાય 35.64%. અહીંયા લખવું પડે ટકા એટલે તમે ટકાની નિશાની કરી નાખજો અને પછી શબ્દ પણ વાંહે લખી નાખવાનો વધારો. ચાલો આ એના માટેનો
આપણે જીવન નિર્વાહ ખર્ચમાં જેટલો ફેરફાર થયો છે આ એના માટેની આપણે ગણતરી કરેલી છે, તો આ 35.64% વધારો થયો કહેવાય. હવે આગળ આપણને હજી એક પ્રશ્નનો જવાબ પૂછેલો હતો. હવે મિત્રો ખાસ એને સમજવાનો છે કે તમને કીધું હતું કે જો વર્ષ 2013 દરમિયાન કોઈ એક કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક 15,000 હોય, વર્ષ 2013 એટલે આધાર વર્ષ, અને એની આવક 15,000 હોય, તો અત્યારે આપણે અહીંયા એ જ ગણતરી કરવાની છે. સમજીએ હવે એના માટે. ચાલો સૌ પ્રથમ આપણે હવે એની રકમ લેશું અહીંયા. તો એની રકમ માટે કે વર્ષ 2015ની આવક માટેની અંદાજિત ગણતરી કરવાની છે. તો આધાર વર્ષનો સૂચકાંક, મિત્રો આ સૂચકાંક તમને કોઈ દિવસ આપેલો હશે નહીં, આપણે જરૂર પડે ત્યારે ધારી શકીએ છીએ. એટલે અહીંયા આધાર વર્ષનો સૂચકાંક લઈ લીધો છે 100, એ ધારેલો છે. પછી આધાર વર્ષની આવક એટલે 2013ની આવક જે આપી છે 15,000, જે મેં રકમની અંદરથી લીધેલી છે, બાકી ક્યાંયથી લીધેલી નથી. કેમ કે જો રકમમાં કીધું હતું 2013 દરમિયાન કોઈ એક કુટુંબની સરેરાશ ખર્ચપાત્ર માસિક આવક રૂપિયા 15,000 હોય, એટલે આ આધાર વર્ષની આવક 15,000 થઈ. તો 2015 માટેની આવક કેટલી? હવે એને જોવે છે વર્ષ 2015 એટલે ચાલુ વર્ષ માટેની આવક. તો મિત્રો એ આવક એમને ન મળે, તો એની માટેનો આધાર શું લેવો? તો કે ચાલુ વર્ષનો આપણી આગળ અત્યારે સૂચકાંક છે. આ ચાલુ વર્ષના સૂચકાંક અને આધાર વર્ષના સૂચકાંક ઉપરથી આપણે ચાલુ વર્ષની આવક છે એ ગોતી શકીએ છીએ, બાકી ક્યાંયથી મળવાની નથી. તો હવે કઈ રીતે મળે? તો હવે એના માટે આપણે ગણતરી ત્રિરાશિ મુજબ કરવાની છે. તો મેં અહીંયા મૂકેલી છે, એ ત્રિરાશિ મૂકેલી છે. કઈ રીતે ત્રિરાશિ છે એ સમજાવી દઉં. તો પહેલાં તો બે મુખ્ય આપણી આગળ વસ્તુ છે. એક તો 2 વર્ષના સૂચકાંક આપ્યા છે અને આવક છે એ શોધવાની છે. આ વસ્તુ છે એ શોધવાની છે, આવક છે એ આપણે શોધવાની છે. તો હવે જે આઈપી છે 2 વર્ષની એને પહેલાં લખાય, જે શોધવાનું છે એને પછી લખાય. એટલે મેં પહેલાં સૂચકાંક લખ્યો અને આવક પછી લખી છે. તો હવે એની માટે તો સૂચકાંક માટે સૌ પ્રથમ આધાર વર્ષનો સૂચકાંક હતો 100, ત્યારે એની આવક પણ આપેલી હતી 15,000. તો ચાલુ વર્ષનો સૂચકાંક છે અત્યારે 135.64, ત્યારે એની આવક કેટલી? આની આપણે ગણતરી કરવાની છે. તો મેં આ ત્રિરાશિ મૂકી છે. આધાર વર્ષ ઉપરથી આપણે ચાલુ વર્ષની ગણતરી કરવાની છે. આ આધાર વર્ષ ઉપરથી ચાલુ વર્ષની. તો એના માટે આધાર વર્ષની આપણી 2 માહિતી હતી, સૂચકાંક અને આવક 2. ચાલુ વર્ષનો ખાલી સૂચકાંક હતો, એટલે 3 માહિતી ભેગી થાય એટલે ચોથી રકમની આપણે આવક માટેની ગણતરી કરી શકીએ. તો આ એના માટેની ત્રિરાશિ થઈ કે આધાર વર્ષમાં આવક સૂચકાંક 100 હતી, ત્યારે આવક 15,000. હવે ચાલુ વર્ષમાં સૂચકાંક 135.64 છે, તો આવક કેટલી? તો હવે એના માટે ચોકડી ગુણાકારનો નિયમ છે એ આપણે અમલમાં લેશું. તો હવે ચોકડી ગુણાકાર એમના માટે કરવો હોય તો સૌપ્રથમ આ સામસામેની 2 કિંમતોના ગુણાકાર થાય, એટલે 135.64 ગુણ્યા 15,000 અને 100 છે એ ભાગાકારમાં જાય. તો આખા સમીકરણનો ઉકેલ મેળવો એટલે તમને જવાબ મળશે 20,346 રૂપિયા. તો આને કહેવાય કે ચાલુ વર્ષની સરેરાશ ખર્ચપાત્ર માસિક આવક રૂપિયા 20,346 થશે. આ જવાબ છે એ છેલ્લો તમારે એનું વાક્ય લખવું હોય તો આપણે રકમની અંદરથી ગોતીને લખી શકીએ કે રકમમાં તમને કીધું હતું કે વર્ષ 2015 દરમિયાન જરૂરી ખર્ચપાત્ર સરેરાશ માસિક આવકનો અંદાજ મેળવો. તો આપણે લખી શકાય કે ચાલુ વર્ષ દરમિયાન અથવા વર્ષ 2015 દરમિયાન જરૂરી ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક રૂપિયા, પછી તમારે એની આપણે જે છેલ્લે જવાબ આવ્યો તો એ લખવાનો કે 20,346 થશે. તો મિત્રો આ પ્રમાણે આખો દાખલો છે એ આપણે અંદાજિત આવક ઉપરથી ગણી શકીએ છીએ.